હરિઓમ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે વાત કરીએ મહિનામાં આવતી વિજયા એકાદશીની. મિત્રો, વિજયા એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ વિશેષ મહત્ત્વ છે. ભગવાન શ્રીરામે જ્યારે રાવણ પર વિજય મેળવવા માટે આ વિજયા એકાદશીનું વ્રત કર્યું, ત્યારથી આ એકાદશીની પ્રથા ચાલી આવે છે. વિજયા એકાદશી એ શત્રુ પર વિજય અપાવનાર, મોક્ષ અને શાંતિ અને સમૃદ્ધિ અપાવનાર એકાદશી તરીકે ઓળખાય છે. વર્ષમાં 24 એકાદશી આવે છે, તેમાં વિજયા એકાદશીનું વિશેષ મહત્ત્વ આપણા હિન્દુ ધર્મમાં આપવામાં આવેલું છે. તો આવો જાણીએ વિજયા એકાદશી ક્યારે છે, તેની પૂજા વિધિ અને વ્રતકથા વિશે. વિજયા એકાદશીના શુભ મુહૂર્તની વાત કરીએ તો ઉદયાતિથિ અનુસાર આ વ્રત 13 ફેબ્રુઆરીના રોજ રહેવાનું છે. 13 ફેબ્રુઆરીના રોજ એકાદશી બપોરે 2:25 સુધી જ રહેવાની છે. તેથી 13 ફેબ્રુઆરીના આ વ્રત કરવાનું રહે છે. મિત્રો, વિજયા એકાદશી એ ભગવાન વિષ્ણુને પૂજવાનો દિવસ છે. સાથે આ દિવસે ભગવાન રામની પણ પૂજા થાય છે. ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે તો દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે. વિજયા એકાદશીનું જેવું નામ છે એ જ રીતે આ વ્રત કરનારને સદૈવ દરેક કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે. પ્રાચીન સમયમાં પણ રાજા અને મહારાજા આ વિજયા એકાદશીના વ્રતના પ્રભાવથી યુદ્ધમાં થયેલી હારને પણ જીતમાં બદલી લેતા હતા. આ એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજયને નિશ્ચિત કરી લે છે. મિત્રો, આ એકાદશીના મહાત્મ્યને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થાય છે. સાથે સાથે આ એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે. વિજયા એકાદશીનું વ્રત કરનાર દરેક વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ થાય છે, કષ્ટોનો નાશ થાય છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં, પણ વિજયા એકાદશીનું વ્રત જે કોઈ પણ સાચા મનથી કરે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ રહે છે. તો મિત્રો, આવું આ વ્રત જે છે એ આજના દિવસે રહેવાનું છે, જેની વ્રતકથા હવે આપણે ભાવથી સાંભળીએ. મિત્રો, વ્રતકથા સાંભળતા પહેલાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની રહે છે. તો વહેલી સવારે ઉઠી અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. એક પીળું વસ્ત્ર પવિત્ર જગ્યાએ પાથરી ગંગાજળથી તેને પવિત્ર કરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટોગ્રાફની સ્થાપના કરી, સાથે સાથે ભગવાન રામની પણ સ્થાપના કરી આજના દિવસે વિધિ વિધાનથી તેની પૂજા કરો. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને પ્રસાદ એ ધરી અને વેચવાનો રહે છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે, તેથી પીળા રંગ ધરાવતી વસ્તુ, જેમાં ફળ કે કોઈ પણ ભોગ આપણે ધરાવી શકીએ છીએ. તો મિત્રો, હવે સાંભળીએ આજના દિવસની વ્રતકથા. ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, હે જનાર્દન, માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ જણાવો અને તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો. ત્યારે જનાર્દન શ્રી કૃષ્ણ કહે છે કે, હે રાજા, માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ અને પઠનથી તમામ પાપ દૂર થાય છે. એક સમયે દેવર્ષિ નારદે જગત પિતા બ્રહ્માજીને પૂછ્યું કે, હે બ્રહ્માજી, તમે માસના કૃષ્ણ પક્ષની એકાદશીના વ્રતનું વિધાન બતાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે, હે નારદજી, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન નવા પાપને નષ્ટ કરનાર છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીએ જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત તે પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા. ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું. તેથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચે છે. જટાયુએ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યા. થોડા આગળ વધી શ્રીરામને સુગ્રીવની સાથે મિત્રતા થાય છે. વાલીનો વધ કરે છે અને હનુમાનજી રામજી પાસે આવે છે. બધા સમાચાર કહે છે. શ્રી રામચંદ્રજી અને સુગ્રીવની સંમતિ લઈ વાનર, હરીચ અને સૌ સેના લંકા તરફ પ્રસ્થાન કરે છે. જ્યારે શ્રી રામચંદ્રજી સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્રને જુએ છે, ત્યારે તેમણે લક્ષ્મણને કહ્યું કે, હે લક્ષ્મણ, આ મહાન અગાધ સમુદ્રને આપણે કેવી રીતે પાર કરશું? ત્યારે લક્ષ્મણજી કહે છે કે, હે રામજી, તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજન દૂરી પર કુમારી દ્વીપમાં બકલાભદ્ય નામના ઋષિ રહે છે. તેમને અનેક
નામના બ્રહ્માને જોયા છે. તમે તેમની પાસે જઈ આનો ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બકલાભદ્ય ઋષિ પાસે ગયા. તેમને પ્રણામ કરીને બેઠા અને મુનિજીને પૂછ્યું કે તમે શા માટે અહીંયા આવ્યા છો? મુનિ રામજીને પૂછે છે. ત્યારે રામજી કહે છે કે હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું. બકલા ભદ્ય ઋષિ કહે છે કે હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. માસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટીના વાસણનો એક કળશ બનાવો. તેમાં પાણી ભરી તેના પર 5 પલ્લવ રાખીને વેદિકા સ્થાન ઉપર તેનું સ્થાપન કરો. કળશના નીચે 7 અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા. તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમાને સ્થાપિત કરી એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી પરવારી ધૂપ, દીપ, નિવેદ, નાળિયેર આદિથી ભગવાનનું પૂજન કરી સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો. રાત્રિમાં પણ બેસીને જાગરણ કરવું. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો. હે રામ, જો તમે આ વ્રત સેનાપતિ સાથે કરશો તો અવશ્ય તમારો વિજય થશે. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેઓએ દૈત્યો અને રાવણ પર વિજય મેળવ્યો. અતઃ હે રાજન, જે મનુષ્ય આ વ્રત વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે. બોલીએ વિષ્ણુ ભગવાનની જય. આ દિવસે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા છે. તો યથાશક્તિ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આ દિવસે દાન પણ કરવું જોઈએ. વિજયા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સફળતા, શત્રુ પર વિજય મળે છે. ધાર્મિક માન્યતા મુજબ આ એકાદશીનું વ્રત કરવાથી પૂર્વજન્મના પાપમાંથી પણ બચી શકાય છે અને જાતકને જીવનમાં દરેક જગ્યાએ સફળતાની પ્રાપ્તિ થાય છે. મિત્રો, સફળતાના માર્ગમાં વારંવાર જો બાધા આવતી હોય તો વિજયા એકાદશીનું વ્રત વિધિપૂર્વક અચૂક કરવું જોઈએ. તો મિત્રો, આ હતી વિજયા એકાદશીની વાત. આપને આ વાત કેવી લાગી એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આપ સૌને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.